તો સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં 7th ડે સ્કૂલનો આજે મામલો પ્રકાશિત થયો હતો ને હાલ આ 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીના આ હત્યાનો મામલો જે પ્રકાશિત થયો હતો એમાં 7th ડે સ્કૂલમાં આજે ફરીથી હોબાળો સર્જાયો હતો, ઘર્ષણ સર્જાયું હતું। મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ આજે 7th ડે સ્કૂલે ઉમટ્યા હતા અને 7th ડે સ્કૂલમાં એકઠા થઈને ન્યાય માટે ગુહાર લગાવી છે। નયન નામના દીકરાને ન્યાય મળે તેવી પણ પરિવારજનો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે તેમજ સ્થાનિક લોકો પણ ન્યાય માટે માંગ કરી રહ્યા છે। અમદાવાદની આજે 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીના હત્યાનો જે આ મામલો આવ્યો હતો, જે હૃદયદ્રાવક જે ઘટના સામે આવી હતી અને આ હત્યાને મામલે આજે ફરીથી એકવાર આ સ્કૂલમાં હોબાળો સર્જાયો હતો। સ્કૂલના સ્ટાફ, શિક્ષકોની સામે લોકોએ ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો। પરિવારજનોની ઉગ્ર માંગણી છે કે તેમના દીકરાને ન્યાય મળે તેમજ આ ન્યાય માટે પણ તેઓએ ગુહાર લગાવી છે। આ સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે કે તેને જલ્દીથી જલ્દી ન્યાય મળે। તો અમદાવાદના 7th ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીના હત્યાનો આજે મામલો સામે આવ્યો હતો અને આ હત્યાને મામલે આજે ફરી એકવાર હોબાળો સર્જાયો હતો। સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ 7th ડે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને આજે બધા મીડિયાવાળા ઉભા છે, કાલે કોણ તમારી સાથે કોઈ નહીં પૂરે અમને જસ્ટિસ જોઈએ છે। આ સ્કૂલ પર નિયંત્રણ લાવો, આ જસ્ટિસ જોઈએ છે અમને લોકોને। કોણ છે અમારી સાથે ખરી કહો, કોણ છે આટલામાંથી કોણ છે અમારી સાથે? આજે અમને અહીંયાથી બી કાઢે છે, ત્યાં ઉભા હતા ત્યાંથી બી કાઢે છે, બધી જગ્યાથી જેન્ટ્સ કોન્સ્ટેબલ મારે છે લેડીઝોને, કયા હકથી મારે છે અમને લોકોને? કોણ મારે છે? જેન્ટ્સ કોન્સ્ટેબલ જે હતા ત્યાંના છે, મારી પાસે વિડીયો છે ના કાલે એક મિનિટ મીડિયાવાળા સાથે વાત કેવું છે, બધા વિડીયો છે લોકો પાસે। કેમ નથી કાલે લોકોએ વિડીયો કેમ ઉતાર્યા છે? વિડીયો કેમ ના મોકલ્યા? કાલે ટીવીમાં કેમ ના બતાવ્યા વિડીયો? કાલે મીડિયાવાળાએ કોન્સ્ટેબલોએ અમને લેડીઝોને માર્યા છે, કેમ મીડિયાવાળાએ બહાર ડિક્લેર ના કર્યું? હું બધા મીડિયાવાળાને કહું છું કેમ નથી કરતા? દારૂની બોટલ, ડ્રગ્સ કાલે બધા મીડિયાવાળા સામે દેખાયા છે, કેમ ના દેખાડ્યું? દેખાડો કાલે બધું આજે ક્યાં મળે છે બતાવો? કાલે બધાને દેખાડ્યું તું, કાલે ખેંચીને કાઢ્યું તું બહાર, કોઈએ નથી ક્યાંથી આપણે ચોખોટ થઈ હતી ને તોડફોડ કરી છે। એ લોકો અમને ખાલી ભગાડ થવા દેતા। આજે તમારા કોઈના છોકરા છે, અમારા છોકરા પડે છે અહીંયા, આજે અમે નહીં ઉભા તો કોણ ઉભું હશે? અને શું લેવાના છે? શું જસ્ટિસ આપવાનો છે અમને લોકોને? તમે લોકો કોણ આપવાનું છે અમને જસ્ટિસ? એ છોકરો મરી ગયો છે, એનું બધું ચગી રહ્યું, સામેવાળા વ્યક્તિને કઈ દેખાતું નથી। કેમ? નાનો માઇનર છે એટલા માટે, પેલો માઇનર નથી। બેન, તમારી માંગણી શું થયું છે તમારી જોડે? અમારી જોડે તો અમારા છોકરા અહીંયા ભણી રહ્યા છે એટલા માટે, બાકી તો શું છે અમે છોકરા માટે ઉભા છે। અમારી સાથે અહીંયા બહુ બધી વસ્તુઓ થઈ છે, અમે શું થયું તમારી જોડે? એમ કશું શું થયું? અહીંયા બહુ બધી વસ્તુઓ થઈ છે। એક વસ્તુ છે બધા પેરેન્ટ્સ, અમે લોકો એક લેટર લખવાના છે, બધા પેરેન્ટ્સ એના અહીંયા સિગ્નેચર કરવાના છે અને આ અમે મુખ્યમંત્રી પાસે પહોંચાડવાના છીએ। શું રજૂઆત શું કરશો મુખ્યમંત્રી? સ્કૂલને એટલું કેવું છે તમે સ્ટ્રિક્ટ પગલા લો, અમારા છોકરાઓ જે કમ્પ્લેન કરે છે પ્લીઝ એમને સાંભળો। તમે એ સાંભળતા જ નથી। અમે પોતે પેરેન્ટ અમને 2 કલાક સુધી બહાર બેસાડી રાખે છે, એ લોકો અમને આન્સર હતા ઓકે દેખતે હે, બસ આટલું જ, આના સિવાય કશું જ નહીં। પેલા પણ વિદ્યાર્થીઓ હથિયાર લઈને આવતા હોય યસ આવે છે। શું મારી છોકરીના ક્લાસમાં લેડીઝો પર બી હાથ ઉપાડી રહ્યા છે, દેખાયો? તો અંદર ના ઘૂસતા ભાઈ, કેતનભાઈ દૂરથી તો આજે વિદ્યાર્થી હત્યા મામલે 7th ડે સ્કૂલમાં જે હોબાળો ગઈકાલે પણ સર્જાયો હતો અને આજે ફરી એકવાર આ હોબાળો સર્જાયો છે। પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પોતાનો વાલ સોયા દીકરાને ગુમાવ્યો છે અને પોતે
ન્યાયની માંગણી કરી રહ્યા છે. તેમને ત્વરિત ન્યાય મળે તેવી ઉગ્ર માંગણી ઉઠી રહ્યા છે. આ ન્યાય માંગી રહ્યા છે ને ત્યારે પોલીસ અટકાયત કરી રહ્યા છે. આ છરીથી જે મોતને ઘાટ ઉતાર્યો હતો એ દીકરાને, નયન નામના દીકરા કે જેને આજે આ સ્કૂલમાં આજે ફરીથી આજે પરિવારજનો દ્વારા હોબાળો સર્જાયો છે. મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા. હિન્દુ સમાજ બધું ભેગું થયું છે અને વિરોધ કરે છે કે મોમેડનની પઢાઈઓ હાઈસ્કૂલમાંથી રદ કરી જાય. આપણી માંગ એક જ છે કે હિન્દુ ધર્મની રક્ષા કરો. હિન્દુ ધર્મની રક્ષા કેમ નહીં ઉભા રહેવા દે? ભાઈ વાત કરવા હિન્દુ ધર્મની વાત કરવા દો. હિન્દુ છો ને હિન્દુ છો તો ધર્મની વાત કરવા દો. ધર્મની વાત કરવા દો. અમારો વિરોધ છે અમે એક જ તમામ સ્કૂલોમાં મુસલમાનોને એડમિશન મળવું જોઈએ. એડમિશન રદ થવા જોઈએ. પૂરા ટ્રસ્ટીની બેદરકારી છે. આ લોકો માણસોને કાયમ માટે સ્કૂલ બંધ થવી જોઈએ. રદ કરવી જોઈએ. મારામારી કરવાની પોલીસનું વર્તન નથી સારું. સ્ટુડન્ટ્સ આ વસ્તુ પહેલા ધ્યાન દોર્યું હોત તો છોકરો મરી ના ગયો હોત. સ્કૂલની સામે કાર્યવાહી થવી જોઈએ. એની જગ્યાએ આત્મવિલોપન કરો. ના થાય તો આત્મવિલોપન કરવા તૈયાર છીએ અમે. કાયદેસર. અને બીજી વસ્તુ, આનો કોઈ રસ્તો નથી. પહેલી વસ્તુ આપણે જોવા જઈએ તો કેમ કે આજે સમજો આપણે આ સ્કૂલમાંથી કાઢીને બીજા સ્કૂલમાં નાખીશું છોકરાઓને, બરોબર? શું ગેરંટી છે કે એ સ્કૂલમાં મોમેડન છોકરા નહીં હશે? એનો એક જ નિર્ણય છે કે ઉપર સુધી વાત પહોંચાડવી જોઈએ અને અમારા માણસોને ગાડીમાં બેસવાનું છે. પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. અમદાવાદની જે ખોખરાની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ આજે 20 ઓગસ્ટના તોડફોડને હોબાળો સર્જાયો હતો. આજે ફરી એકવાર હોબાળો સર્જાયો છે. 7th ડે સ્કૂલ પર ફરીથી સ્થિતિ વણસી છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. 7th ડે સ્કૂલની બહાર ને સ્કૂલની 500 મીટર દૂર સુધી બંદોબસ્ત ચુસ્ત રીતે ગોઠવવામાં આવ્યો હતો. આ બંધના એલાનને સવારથી જ મિશ્ર પ્રતિસાદ મળ્યો. ये अपने को है ना ये स्कूल है ना इधर चाहिए ना ये लुखागिरी इधर चलेंगे ना मुसलमान तो अबू तो नहीं चलेंगे बाबा 40% खाली हिंदू लोग इधर पढ़ रहे हैं 60% तो ये लोग मुसलमान पढ़ रहे हैं. હિન્દુ બાળકોને નોનવેજ ખવડાવવામાં આવતી એવી વાત પણ સામે ये नॉनवेज खड़वानो ये बધી અમે વાત સાંભળી છે. અહીંયા આપણા હિન્દુ છોકરાઓ જો ચાલને લગાવીને આવતા હતા ભાગા દોડા કરીને આવતા હતા તો એમને ઓન ધ સ્પોટ ઉતરાવતા હતા મોં જોડાવતા હતા. સાચી છે આ 100% વાત સાચી. આપણા છોકરાઓને ચાલના બી બચાવવામાં આવેલા છે. દોરા ધાગા પણ તોડવામાં આવેલા છે. હા અમે એ લોકોનો સપોર્ટ મુસલમાન લોકોનો સપોર્ટ જ કરતા હતા, બરાબર? એટલે હવે એક જ વસ્તુ છે કે જે છોકરો છે બીજું કઈ વસ્તુ નથી. મુસલમાન અંદર જોઈએ નહીં. સરકારને કેવો કાયદો લાવવો જોઈએ કે હિન્દુ છોકરાઓ અલગ જ ભણવા જોઈએ અને એમના છોકરા અલગ જ ભણવા જોઈએ. અને आपको पूछो तुम आपको क्या बिक्री होगी उसका लड़का को 15 साल का. આ જે ઘટના ઘટી બરાબર જે બાળક હતો એને પણ એની પણ ધરપકડ થઈ ચૂકી છે. હવે તમારી શું માંગ છે? એનો છોકરાને જે નાની વયની ઉંમર તરીકે એની પર જે કેસ કરવામાં આવે એ એને નાની ઉંમર તરીકે એને જોવામાં ના આવે, બરાબર? કારણ કે આ લોકો 50 પછી એના ઉદાહરણ લઈને બીજા 50 છોકરા તૈયાર થશે આ રીતના કરવા માટે. હવે પેલું જે ચેટ સામે આવ્યું છે એના વિશે શું
એને જરાક પણ